અમદાવાદની અંદર હાલત બહુ જ ખરાબ બની ગઈ છે અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પોતે ટ્રાફિકની અંદર ફસાઈ ગયા હતા. ગુજરાતમાં અત્યારે ધરાધન વરસાદ પડી રહ્યો છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોને વરસાદે રીતસરનું ગમરોડી નાખ્યું છે. વલસાડની અંદર એટલો બધો વરસાદ પડ્યો છે કે એસડીઆરએફ એનડીઆરએફની ટીમને મોકલવી પડી છે અને ઘણા બધા ગામડાઓના સંપર્ક કપાઈ ગયા છે. ઘરોમાં અમુક જગ્યાએ ઘરોમાં પાણી પણ ભરાઈ ગયા છે. હવે વરસાદના બીજા રાઉન્ડ વિશે અમે હવામાનના જાણકાર અંબાલાલભાઈ પટેલની સાથે વાત કરી છે. તો અંબાલાલભાઈ પટેલે બીજા રાઉન્ડ ક્યારથી શરૂ થશે એના વિશે વાત કરી છે. તો હું તમારી સાથે આ વિશે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે.com. દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે રેડ એલર્ટ આપેલું છે અને એ મુજબ સુરત, નવસારી, ડાંગ, વલસાડ બધા જ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અત્યારે વાત કરી રહ્યો છું ત્યારે પણ ધીમી ધારે સુરતમાં વરસાદ પડી રહ્યો છે. વલસાડની હાલત સૌથી વધારે ખરાબ છે અને એને કારણે સુરતથી એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમને એલર્ટ રખાઈ હતી એ વલસાડ મોકલી આપવામાં આવી છે. અમદાવાદની અંદર હાલત બહુ જ ખરાબ બની ગઈ છે અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પોતે ટ્રાફિકની અંદર ફસાઈ ગયા હતા અને એ અમદાવાદની અંદર શાળાઓમાં રજા પણ જાહેર કરી દેવાય. સુરતમાં પણ આવતીકાલે 24મીએ જાહેર રજા કરી દેવાય. હવે બહુ જ વરસાદ પડી રહ્યો છે એટલે અંબાલાલભાઈ પટેલ સાથે અમે વાત કરી હતી કે હવે બીજો રાઉન્ડ ક્યારે શરૂ થશે. તો એમણે કીધું કે હમણાં 25 તારીખ સુધી તો વરસાદ પડવાનો છે, પરંતુ બીજો રાઉન્ડ છે એ 27 જુલાઈથી 30 જુલાઈ સુધી ચાલશે. પરંતુ એ રાઉન્ડની અંદર સૌરાષ્ટ્રમાં વધારે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં પડશે પણ દક્ષિણ ગુજરાતમાં એટલો બધો નહીં પડે, સૌરાષ્ટ્રમાં વધારે પડશે. અને આ જે વરસાદ છે એ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતો માટે ફાયદાકારક છે, પરંતુ દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે આ વરસાદ ફાયદાકારક નથી. એટલો પાક બગડી શકે છે એવી એમણે વાત કરી છે. અમે એમને કારણ પણ પૂછ્યું કે આ વરસાદ પડવાનું અત્યારે મુખ્ય કારણ શું છે. તો એમણે કીધું કે લો પ્રેશર એક જ અત્યારે મુખ્ય કારણ છે કે જેને લીધે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અને શરૂઆતમાં લોકો અલ નીનોની વાત કરતા હતા, એ અલ નીનોને ભૂલી જશે એવું અંબાલાલભાઈ પટેલે કીધું. અલ નીનોમાં એવી વાત હતી કે આ વખતે ચોમાસામાં ગુજરાતની અંદર વરસાદ ટુકડે ટુકડે પડશે, એટલે 10 દિવસનો ગેપ પડે, પાછો પડે, ગેપ પડે એવું થશે. પણ અંબાલાલભાઈ પટેલે કીધું કે હવે એવો વરસાદ પડવાનો છે કે લોકો અલ નીનોને ભૂલી જશે. સાથે સાથે એમણે એવી પણ વાત કરી કે નવસારી અને બારડોલી જેવા વિસ્તારોની અંદર પૂર આવવાની પણ શક્યતા છે એવું એમણે કીધું છે. બારડોલીમાં નદી ઉભરાઈ જશે એટલો વરસાદ પડશે એવું એમણે કીધું છે. અમે જ્યારે અંબાલાલભાઈ પટેલની સાથે વાત કરી રહ્યા હતા ત્યારે અમારા મોબાઈલ ઉપર એક એલર્ટ આવ્યું જે તમારા બધા ઉપર બી આવ્યું હશે અને એ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા એ એલર્ટ મોકલવામાં આવ્યું અને એ એલર્ટની અંદર એવું કહેવામાં આવ્યું, તમારા મોબાઈલ પર પણ વાગ્યું હશે કે ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, નર્મદા, નવસારી, પંચમહાલ, સુરત, તાપી, ડાંગ, વડોદરા, વલસાડ આ સ્થળોએ ભારે વરસાદની આગાહી છે, એટલે લોકો સાવચેતી રાખે એવું એલર્ટ બધા ઉપર આવ્યું છે. તો જે પ્રમાણે અંબાલાલભાઈ પટેલે કીધું છે એ પ્રમાણે નવસારી અને બારડોલીની અંદર પૂર આવવાની શક્યતા છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહેશું. આભાર.